DM ન્યૂઝ ગુજરાતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરના પરિવારે પણ બંધારણનો અમલ કર્યો. ઠાકોર સમાજના નવા નીતિમો મુજબ મંત્રીના પરિવારમાં લગ્ન પત્રિકા છપાવ્યા વિના સાદાઈથી લગ્ન કરી સમાજને ઉદાહરણ પૂરું પાડતો પરિવાર. પદ પ્રતિષ્ઠા હોવા છતાં સાદાઈથી લગ્ન કરી સામાજિક ભાવના ઉજાગર કરી ગુજરાત સરકારના મંત્રી અને વાવ થરાદના MLA સ્વરૂપજી ઠાકોર છે. જય સદારામ બાપા. આજરોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા. આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લું લાવ્યા. કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા. આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે 100% સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે. જય સદારામ બાપા. ઠાકોર સમાજની બંધારણ બાદ લોક જાગૃતિની નવી ઝુંબેશ. સમાજના આગેવાનો ગામડે ગામડે પહોંચી લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. બંધારણનો અમલ અને શિક્ષણનો વ્યાપ બાબતેની સમજ ગામડે ગામડે સુધી પહોંચી. વ્યસન મુક્ત સમાજ, અંધશ્રદ્ધા અને તિલાંજલિ કુરિવાજો છોડી આર્થિક સદ્ધરતાના પ્રયાસોની હિમાયત. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યા બાદ ગામડા સુધી લોક જાગૃતિની અભિયાન, હક જાગૃતિ અને સંવેદના સાથે બંધારણનો અમલ પહોંચ્યો ઘર ઘર સુધી. તારીખ 4/1 જ્યારે ઓગળ મુકામે 3 જિલ્લા અને 27 તાલુકાનો ઠાકોર સમાજ સાથે મળી અને જ્યારે આ બંધારણ અમલમાં મૂક્યું, એ બંધારણને આજે અમે થરાદ તાલુકાના ઠાકોર સમાજના દરેક ગામોગામ અને દરેક પરિવાર સુધી પહોંચે એના અમારા આજના પ્રયત્ન છે. આજે થરાદના વજેગઢ, પડાદર, પઠમડા, નાનોલ, ઉંદરણા અને આજે છેલ્લું ભવડું ગામે અમે આવ્યા છીએ અને દરેક પરિવાર સુધી આ સમાજનું બંધારણ પહોંચે એવા અમારા સૌ સમાજના આગેવાનોના પ્રયત્ન છે. ખોડિયાર માતાજીના ભાતીગળ મેળાની આજે પૂર્ણાહુતિ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે 15 દિવસથી મેળો ભરાયો અને તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી. આઈમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે. આ 15 દિવસ ખડે પગે ઊભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિ સંપન્ન થાય તે માટે ડીવાયએસપી પરેશ રેણુકા, રાધનપુર સમી પીઆઈ એપી જાડેજા, સમી પીએસઆઈ AA વડગામા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી. ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સરાહનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું અને મેળા દરમિયાન કરેલ સેવાને બિરદાવવામાં આવી. રિપોર્ટર ભરત સથવારા, પાટણ. જય ખોડિયાર, જય માતાજી. હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, વરાણા, ખોડિયાર મંદિર. જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે. તે મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો. એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે. પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે. અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ, સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું. જય ખોડિયાર, જય માતા. નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો. હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, ખોડિયાર ટેમ્પલ, વરાણા. જળ સંચય યોજના હેઠળ દાખા ગામનું મોઢેર તળાવ ઊંડું કરવાનું ખાતમુહૂર્ત કરાયું. ધાનેરાના દાખા ગામે આજરોજ મોઢેર તળાવ ઊંડું કરવા માટે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરી, પૂર્વ MLA નથાભાઈ તેમજ JK પટેલની સાથે સાધુ સંતો અને ગામ લોકોની હાજરીમાં કરવામાં આવ્યું. તળાવ બનાસ ડેરી અને લોક ભાગીદારીથી ઊંડું કરવામાં આવશે.
દાખા ગામનું તળાવ લગભગ 20 વીઘામાં ફેલાયેલ છે અને તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવશે, જે આવનાર સમયમાં ખેડૂતો માટે વિશેષ ફાયદાકારક રહેશે. તળાવ ભરાયા બાદ જમીનમાં પાણી ઉપર આશા બંધાઈ છે, જે સરકારની જળ સંચય યોજના સાચા અર્થમાં જમીન ઉપર ઉતરી છે. અહીંયા મહત્વની વાત એ પણ છે કે ધાનેરા તાલુકામાં ખેતી માટે પાણીની કિલ્લત છે. એમાં આ તળાવ ભરવાની યોજના આવતા ખેડૂતોમાં પાણીના તળ ઉપર આવવાની વિશેષ આશા જાગી છે. આજે દાખા ગામે બનાસ ડેરીને માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે અમૃત સરોવર બનાવવા માટેની એક પોલિસી નક્કી થઈ છે કે ડીઝલ છે એ ગામ લોકો ભરાવશે અને એની મશીનરી જે છે એ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના થકી એનું ભાડું ચૂકવવામાં આવશે. અને એ અંતર્ગત શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાની અંદર લગભગ 360 જેટલા અમૃત સરોવર બનાવ્યા છે અને એમાં આજે દાખા ગામે પણ અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામ લોકોએ પણ સારો લગભગ 20 લાખ ઉપર ફંડ ફાળો કરી અને ડીઝલ માટે એકઠો કર્યો છે અને હજી પણ એ લોકો સારો ફાળો એકઠો કરશે. અને આ તળાવ બહુ મોટું છે અને મોદી સાહેબનું સારું થયું કે એમને નર્મદાનો આપણો જે સરદાર સરોવર છે એ ઊંચો બનાવ્યો અને આપણા જિલ્લામાં કેનાલ પસાર કરી અને શંકરભાઈ સાહેબે જે નર્મદા કેનાલમાંથી પાઇપો દ્વારા જે જિલ્લાના તળાવો ભરવા માટેનું જે આયોજન કર્યું છે અને અત્યારે આ ગામમાં પણ એ નર્મદાની કેનાલની પાઇપલાઇન આવી ગઈ છે અને એના થકી અહીંયા પાણી ભરાશે તો પાણીના તળ જે અત્યારે 1200 ફૂટે છે એ લગભગ 400-500 ફૂટે આવી જશે. એ માટેનું ડેરીના સહયોગથી આ પ્રમાણેનું કામ ચાલુ છે. થેન્ક યુ. આ દાખા ગામે મોઠોર તળાવ માટે ખંડેર હાલતમાં પડ્યું હતું. ગોમના સહયોગથી આ તળાવને પુનર્જીવિત કરવા માટે બનાસ ડેરીના સહયોગથી 20 થી 25 વીઘા મોટું થશે અને આ ભૂગર્ભ જળ ઊંચા આવશે. આ તળાવ ભરાશે નર્મદાના પાણીથી એટલે ગામને ભૂગર્ભ જળમાં ખૂબ મોટો ફાયદો થશે. આભાર. જે મોટર તળાવ સૂકું પડ્યું હતું એ તળાવને પાણી ભરાવવા માટે તળાવને ઊંડું પાડવા માટે બનાસ ડેરી અને લોક ભાગીદારીનો સહયોગ કરવા માટેનો જે કાર્યક્રમ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો એમાં બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી જેકે સાહેબ, પીજી સાહેબ અને નથાબી સાહેબ અને સર્વ ગ્રામજનો દ્વારા આજે આ કાર્યક્રમ કરી અને આજે કામ ચાલુ કરવા માટેના લીલી ઝંડી આપી છે અને આ તળાવને ટૂંક સમયમાં તળાવનો ખૂબ મોટો તળાવ બનશે તો એને આજુબાજુની જે પાળ છે પાળ પણ સારી રીતે બાંધકામ થશે અને તળાવની અંદર પાણી ભરાય એ માટે આ આખું ગામ એક થઈ અને ખૂબ સહયોગ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પરિક્રમામાં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની મા જગદંબાના આશીર્વાદ સાથે પરિક્રમામાં જોડાયા હતા. અધ્યક્ષે મહાનુભાવો સાથે ગબ્બર પરિક્રમા પથ પર પદયાત્રા કરી તમામ 51 શક્તિપીઠોના ભાવપૂર્વક દર્શન કર્યા, જેનાથી ત્યાં ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ઉમંગમાં અનેરો વધારો થયો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું, જે મા જગદંબાનું હૃદય બિરાજમાન છે તેવા પવિત્ર અંબાજી ધામ ખાતે ગબ્બરની પરિક્રમા કરવી એક અલૌકિક લાભો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માય ભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તે ખૂબ જ આનંદની વાત છે. આ 3 દિવસીય મહોત્સવ હવે એક ભવ્ય મેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જે ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને વેગ આપી રહ્યું છે. પરિક્રમા પથના નિર્માણ પાછળના વિઝનને યાદ કરતા અધ્યક્ષે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંકલ્પ કર્યો, એક શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાં ફેલાયેલી તમામ 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી શકે. તેમના ભગીરથ સંકલ્પને કારણે જ આજે ગબ્બર ખાતે હુબહુ 51 શક્તિપીઠોનું ભવ્ય નિર્માણ થયું. આ તકે તેમણે મા જગદંબા સમક્ષ તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. સાથે જ ઉપસ્થિત લોકોએ પ્રકૃતિનું જતન કરવા માટે ખાસ આહ્વાન કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો. અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પ્રેરણાદાયી અભિગમ દાખવતા પરિક્રમા પથ પર સતત કાર્યરત સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી. તેમણે વ્યક્તિગત રીતે મળી પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત તેમણે જય જલ્યાણ કેમ્પની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પાહાર પીરસી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મહોત્સવના અંતિમ દિવસે સમગ્ર અંબાજી બોલમાળી અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. પરિક્રમા મહોત્સવમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પલ્યાતર સહિત વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મા ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ
પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે. એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે. આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે. અને દેશની અંદર જ નહીં, દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય. આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી. અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે. સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશના તો 51 શક્તિપીઠો છે, પણ વિદેશમાં પણ 4 થી 5 શક્તિપીઠો છે, એના પણ દર્શનનો લાભ. હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય. એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે. એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે. સર, આજે પરિક્રમા જે સંતોમાં ભક્તો કરી રહ્યા છે, આપે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખો અને પાન ફૂલ તોડવા. મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે. એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય. એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પરિક્રમામાં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો. સામાજિક સુધારણા બાબતે ગેનીબેનના કાર્યને બિરદાવવા જેવું છે. ગેનીબેને સામાજિક સુધારણા માટે સમાજને સાથે લઈ સમાજ માટે મોટું કાર્ય કર્યું છે. ઠાકોર સમાજના બંધારણે દરેક સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે રાવણા બેઠા બેઠા બીડી કે અમલ પી એ સારું નથી લાગતું. મને તમામ સમાજ અને માતાઓ દીકરીઓ માને છે તો મારું માનીને વ્યસન છોડજો. માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકર ચૌધરીએ સ્ટેજ પરથી આપ્યું હતું નિવેદન. મારે અભિનંદન આપવા છે. અહીંયા જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું. હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે. એ અનુકરણીય કામ છે, એના માટે અભિનંદન. અને આપણે પણ એક વ્યક્તિએ, મેં ત્યાં વાત કરી હતી ભાભરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા, તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા, અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં. અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય, બોલામણાના ખર્ચા ઘટાડવા પડે, વ્યસનો બધા બંધ થવું પડે, શિક્ષણમાં ખર્ચો કરવો પડે. તો આપણે થોડું ધીમું ધીમું કર્યું ભાભરથી બધા. હવે ગઈકાલે મળ્યા પણ ગેનીબેનને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે. તો અહીંયા પણ તમને બધાને અત્યારે માગીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે. તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જોઈએ એ તમામ અમારા તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું. અને આ કામને બધા અને જેટલો પ્રેમ તમે મારા માટે રાખો છો ને, હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો, પોતાનો દીકરો આવ્યો, એ ભાવ દરેક માતા બહેનને થાય છે ને. દરેક વડીલને એમ થાય છે કે આપણો દીકરો આપણા માટે કામ કરે છે. આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા. કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય, બધા ભેગા મળીને નિર્ણય કરશે, પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ, સહયોગ રહીએ. અને હવે જાહેર કાર્યક્રમમાં બીડીઓ પીતા આપણે હારા નથી લાગતા. હવે કોઈ કાર્યક્રમ હોય, કોઈનું મૃત્યુ થયું હોય ને મૃત્યુની અંદર આપણે સારું નથી લાગતું. બાકીના બધા હસે છે, મજાક મસ્કરી કરે છે. આપણને લાગતું છે કે આપણે ભલું કરે છે, પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક
આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો. ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો, માતાજીના દર્શનનો મને લાભ મળ્યો. મારે આજે માતાજીની અહીંયા આગળ પધરામણી છે, અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું પડે. એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા અને રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે હતો અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને ત્યાં સંસ્થાની અંદર બેઠા, માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોલ્યો, શંકરભાઈ તમારો દીકરો. એટલે મેં કીધું બાપજી, માતાજી મારા તો દીકરીઓ છે, દીકરો કે માતાજી તમને દીકરો આપશે, ભગવાન આપશે. મને ખબર નહીં, થોડા સમયની અંદર ત્યારે તો અમે વિચાર એવો નતો કે દીકરાનો કેવો વિચાર થતો, એમ હતો કે દીકરીઓ છે તો બરાબર છે. પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને એક સવાલ એમનો પડ્યો. તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે બહુ મોટો હોય છે. તો સંતો જે આપણને શિખામણ આપે, જે આપણા માટે અનુકંપા રાખે, તો એ ભાવને પણ આપણે બધા જાળવી રાખીએ. તમે બધાએ ખૂબ પ્રેમ ભાવપૂર્વક સમગ્ર કાક પરિવારે અહીંયા આગળ અમને બોલાવ્યા, નિમંત્રણ આપ્યું. તમે ભલું કામ કરો, ભલું કામને આગળ વધારો એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી, ગૌ માતા કી, હર્ષિની માત કી.